I see the dreams. I see the people. And what I observe? Both are changing and changing. Not reliable. So I don't trust dreams, and I don't trust the people. So what is my ultimate decision? That I will like to live without dreams and the people. I will live with me only with my reality. सपने तो सपने हैं आखिर, इन्हें किसे साकार किया है. સ્વપ્નો જોવા માટે હોય છે, બદલાતા રહે છે. બાળપણનું સ્વપ્ન શું, યુવાનીનું શું, પ્રૌઢત્વનું શું, વૃદ્ધત્વનું શું, લગ્ન પહેલાના સ્વપ્ન, લગ્ન પછીના સ્વપ્ન હોય છે સમાન, બદલાતા રહે છે. ક્યારેય સ્વપ્ન પોતાના થયા નથી. પોતાના કરવા માટે પોતાની જિંદગી દાવ લગાવ્યા પછી ખબર પડે છે હાથમાં જે આવી એ સપનાની કરચું છે, તૂટેલા ફૂટેલા. એવી રીતે આ મારા પેલા મારા, અરે આ બધા જ મારા માય ઓન પીપલ કરીને જિંદગીને છેડે આગને સોંપી દીધી. ત્યાં સુધી બધા જ બદલાતા રહ્યા. જો બાળપણનો મિત્ર વૃદ્ધત્વ સુધી રહ્યું હોય એવું નહીં બન્યું હોય. યુવાનીના મિત્રો બદલાયા, પ્રૌઢત્વના મિત્રો બદલાયા, વૃદ્ધત્વના મિત્ર બદલાયા, અને મૃત્યુએ તો બધા સાથે સંબંધ પૂરા કર્યા. લોકો બદલાતા રહે છે. લોકો એટલું વિચારે છે તમારામાંથી શું મળશે, કઈ મળે એવું છે, લાભ છે, ફાયદો છે તો જોડાયેલા રહો, નહીં તો ટાટા બાય બાય, યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરો ને ફેંકી દો. જિંદગીમાં લોકો પણ બદલાતા રહેશે. ઉંમર, સ્થિતિ, સંજોગો, દેશ, વાતાવરણ પ્રમાણે સ્વપ્ન પણ બદલાતા રહેશે. જો બધું જ બદલાયા કરતું હોય તો, એટલે મેં નક્કી કર્યું ભાઈ મને જે મારી સાથે સ્થિતિ છે એમાં જીવવું છે. સપના નથી જોવા, કશુંક મહાન બની જવું છે ના. આટલું બધું લોકો મારા કહીને થાકી ગયો. એટલે પછી નક્કી કર્યું છોડો ને, લોકો તો મારા થાય કે ન થાય, સપના મારા થાય કે ન થાય, પણ હું તો મારું છું ને. બાળપણથી જન્મથી મૃત્યુ સુધી હું તો રહીશ મારી સાથે. એક નાનકડી દુનિયા મને મનગમતી બનાવીને એની અંદર હવે હું મને ગમતું જીવ્યા કરું. હવે કોઈ સ્વપ્ન તૂટતું નથી, કેમ કે જોવું નથી.
અને કોઈ મારાથી છૂટતું નથી, કેમ કે મેં કોઈને પકડ્યા જ નથી.